નમસ્તે દર્શક મિત્રો, આજે સત્તા અને સવાલમાં ઘણા બધા પ્રશ્નો આવીને પડેલા છે કે ન્યૂઝ સમક્ષ. તો એમાંના કેટલાક સવાલો જે છે લોકોના મનમાં જે છે એ આજે પૂછવાના છે સત્તાધીશોને. સત્તાને સવાલ કરવાના છે. ઘણા બધા પ્રશ્નો છે, પણ એમાંથી કેટલાક પસંદગીના પ્રશ્નો જે હમણાં ઘટનાઓ બની છે એના સંદર્ભમાં છે. ખાસ કરીને સરદાર પટેલના સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને સરદાર પટેલ માટે કેટલોક પ્રચાર કરી રહી છે, કેટલીક ગેરમાન્યતાઓ પ્રજાની વચ્ચે ફેલાવી રહી છે. એના સવાલો લોકોમાં છે, લોકોના મનમાં છે. એવા કે ન્યૂઝ સમક્ષ ડગલા બંધ સવાલો આવેલા છે. એ સવાલો ઊભા કરવા છે સરકાર સામે. આપણે જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવીને ગયા, સરદાર જયંતિએ આવીને ગયા. સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે કે જેનાથી ગુજરાતનું ગૌરવ ઊંચું થયું છે, દેશનું ગૌરવ વધ્યું છે. સરદાર પટેલ ડેમ જ્યાં બનેલો છે, સરદાર સરોવર, એની બરાબર બાજુમાં જ આ સરદાર સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે. ત્યાં વડાપ્રધાન આવીને ગયા. એની આસપાસ આદિવાસી પ્રજા વસે છે. એ પ્રજાને કેટલાક પ્રશ્નો છે કે જે સરકારને પૂછી રહી છે. આદિવાસી પ્રજાના કેટલા જે પ્રશ્નો છે, ખાસ કરીને આદિવાસી લોકોએ સરદાર ડેમ બનાવવા માટે, ગુજરાતના કલ્યાણ માટે પોતાની જમીન આપી દીધેલી હતી ડેમ બનાવવા માટે. અને ડેમ બનાવવા એના હેતુ માટે જમીન આપવામાં આવી હતી. એ જમીન ઉપર આજે મનોરંજનના સાધનો ઊભા કરવામાં આવી રહ્યા છે, પ્રાણી સંગ્રહાલય ઊભા કરવામાં આવી રહ્યા છે, ગાર્ડન ઊભા કરવામાં આવી રહ્યા છે, સરદાર પટેલનું સ્ટેચ્યુ પણ ઊભું કરવામાં આવી રહ્યું છે, આવ્યું છે. તો આ જે બધા જમીનો છે એ આદિવાસીઓ એવું કહે છે કે ભાઈ અમે જમીન આપી હતી સરદાર સરોવર ડેમ બનાવવા માટે, બંધ બનાવવા માટે, પરંતુ અહીં તો એનો ઉપયોગ જુદો જ થઈ રહ્યો છે, એટલે એ અમને જમીન પાછી આપો. અમે છેલ્લા 35 વર્ષથી એ જમીન પાછી માંગી રહ્યા છે. અને હવે તો જે જમીન આપી છે એ જમીનનો હેતુ ફેર થઈ રહ્યો છે. ત્યારે એ જમીન ઉપર અમારો પહેલો હક દાવો છે. અમારી જમીન ખોટી રીતે લઈ લેવામાં આવી છે, એના વિરોધ કરી રહ્યા છે, એના પ્રદર્શન કરી રહ્યા છે. લોકો સરકારને પ્રશ્ન પૂછી રહ્યા છે, પરંતુ રૂપાણી સરકાર એને જવાબ નથી આપતી કે શા માટે આ બધું થઈ રહ્યું છે, કયા કાયદા હેઠળ થઈ રહ્યું છે. એના કોઈ જ પ્રશ્નોનો ઉત્તર, આદિવાસીઓ જે પ્રશ્નો પૂછી રહ્યા એનો ઉત્તર રૂપાણી સરકાર કે નરેન્દ્ર મોદીની સરકાર આપી નથી રહી. તો એ ઉપરાંત ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે એ બધા મળીને અહીંયા અમે ઊભા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સરકારને પૂછી રહ્યા છીએ કે આ બધા પ્રશ્નોના જવાબ આપો. ખાસ કરીને જ્યારે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે 3000 કરોડ રૂપિયાના ખર્ચે, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે સરદાર પટેલ પોતે સ્મારકો ઊભા કરવાના વિરોધમાં હતા, તો પછી શા માટે 3000 કરોડનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું? શા માટે? કોઈ એક વ્યક્તિના પ્રચાર માટે, એની પ્રસિદ્ધિ માટે? આવા ઘણા બધા પ્રશ્નો લોકોના મનમાં છે કે 3000 કરોડનું સ્ટેચ્યુ ઊભું કરીને શા માટે ત્યાં વ્યક્તિગત પ્રસિદ્ધિ મેળવવામાં આવી રહી છે, એક વ્યક્તિની પ્રસિદ્ધિ મેળવવામાં આવી રહી છે, નરેન્દ્ર મોદીની પ્રસિદ્ધિ મેળવવામાં આવી રહી છે, વિજય રૂપાણીની પ્રસિદ્ધિ મેળવવામાં આવી રહી છે. લોકોના પ્રશ્નો પૈસે ઊભા થયેલા સ્ટેચ્યુના પ્રસિદ્ધિ લઈ રહી છે, રાજકારણ રમવામાં આવી રહ્યું છે સરદાર સ્ટેચ્યુના નામે. સરદાર વલ્લભભાઈના પુત્રી મણિબેને પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે ખાસ કરીને દુર્ગાદાસનું જે પુસ્તક છે, સરદાર ઉપરના પુસ્તક લખેલું છે, એમાં એના આમુખમાં મણિબેને કહ્યું છે કે વડાપ્રધાનના આકાંક્ષી સરદાર પટેલ નહોતા, છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવો પ્રચાર કરી રહ્યા છે કે વડાપ્રધાન કેમ ન બનાવવામાં આવ્યા. પરંતુ સરદાર પોતે જ નહોતા ઈચ્છતા કે વડાપ્રધાન બને, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે સરદાર પટેલના નામે રાજકારણ રમી રહ્યા છે. એવો પ્રશ્ન ઊભો કરે છે કે સરદારને કોંગ્રેસે વડાપ્રધાન ન બનાવ્યા, પરંતુ સરદાર પોતે જ નહોતા ઈચ્છતા. અને સરદારે અનેક જગ્યાએ નોંધ કરી છે કે મારા કરતાં પહેલો હક જવાહરલાલ નહેરુનો હતો.
છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શા માટે ઇતિહાસને વિકૃત રૂપે રજૂ કરી રહ્યા છે એવા પ્રશ્નો કે ન્યૂઝ સમક્ષ આવીને પડેલા છે. એનો જવાબ તો રૂપાણી અને નરેન્દ્ર મોદીની સરકાર પાસેથી આપણે રાખી શકીએ એમ નથી, માંગી શકીએ એમ નથી, અને એ આપશે પણ નહીં. પત્રકારો વારંવાર પ્રશ્નો પૂછે છે પરંતુ એના ઉત્તરો નથી મળતા. લોકો જાહેરમાં પ્રશ્નો પૂછે છે, સોશિયલ મીડિયામાં પ્રશ્નો પૂછી રહ્યા છે કે શા માટે તમે ઇતિહાસને વિકૃત બનાવી રહ્યા છો, સરદાર પટેલના નામે ભાવનાઓ ભડકાવી રહ્યા છો ગુજરાતની અને દેશની જનતાની. એના જવાબો તો ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા નહીં આપે, કારણ કે એને સરદારના નામે રાજકારણ રમવું છે. સરદારની જે લાગણીઓ ગુજરાતના લોકો સાથે જોડાયેલી છે એને ભડકાવવી છે, એટલા માટે આ બધા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ખરેખર તો સરદારને અન્યાય તો ભારતીય જનતા પાર્ટી હવે કરી રહી છે, એના વિચારોને અન્યાયની વાત કરી રહી છે. કારણ કે 22 વર્ષથી 23 વર્ષથી ભાગીદારીની સાથે આપણે ગણવામાં આવીએ, બીજા પક્ષોની ભાગીદારી સાથે, તો 26 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. છતાં પણ સરદારના અનેક જે કાર્યો કરવાના હતા, સરદાર માટેના કાર્યો કરવાના, એના વિચારો ફેલાવવા માટેના કાર્યો કરવાના હતા, સરદારની સ્મૃતિ જાળવવા માટેના કાર્યો જે કરવાના હતા, એ આ સરકાર કરી શકી નથી. 8 મુખ્યમંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના બનીને ગયા છે. અમે સૌથી વધારે જો કોઈ લાંબો સમય સુધી મુખ્યપ્રધાન રહ્યા હોય, 2014 સુધી, 2001 થી લઈને 2014 સુધી 13 વર્ષ સુધી સળંગ તો નરેન્દ્ર મોદી હતા. એમણે સરદાર પટેલ માટે ગુજરાતમાં શું કર્યું? અનેક સ્થળો એવા છે, ઉપેક્ષિત છે, સરદારની સાથે જોડાયેલી યાદો છે, એને જાળવવા માટે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક પણ કર્યું નથી. અને 6 વર્ષથી વડાપ્રધાન છે, છતાં પણ એક સ્ટેચ્યુ બનાવવા સિવાય, સરદારની જે ઇમારતો છે, સરદાર જેની સાથે જોડાયેલા છે, સરદાર જ્યાં જ્યાં રહ્યા હતા, એ સ્મારકો છે, સરદારે વાપરેલી ચીજવસ્તુઓ છે, એના વિચારો છે, એ ફેલાવવા માટે કશું જ નથી કર્યું. દિલ્હીની વાત કરીએ, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, દિલ્હીમાં ઉદ્યોગપતિ ખંડેલવાલની માલિકીની, કે જ્યાં સરદાર પટેલ રહેતા હતા, એનું નિવાસસ્થાન હતું ઔરંગઝેબ રોડ ઉપર, એ મકાનનું સંપાદન કરીને કેન્દ્ર સરકારે લેવા માટેની દરખાસ્ત એક સમિતિએ કરેલી છે, પરંતુ આજ સુધી નરેન્દ્ર મોદી એ સ્મારક જાહેર કરવા માટે એનું સંપાદન કરાવી શક્યા નથી. બારડોલી અને સુરતથી લઈને અમદાવાદ સુધીની ખેડૂતોની જમીન બુલેટ ટ્રેનમાં નરેન્દ્ર મોદી સંપાદન કરાવી શકે છે, પરંતુ આ એક સરદારની જેની યાદ જોડાયેલી છે એ મિલકત દિલ્હીમાં મેળવી શકતા નથી. ખરેખર જો સરદાર પ્રત્યેની લાગણી હોય તો ત્યાં આ મિલકત છે એ સંપાદન કરવી જોઈએ સરકારે, અને એનું પૂરતું વળતર મેળવીને સરદાર માટેના ઉપયોગમાં લેવી જોઈએ. પરંતુ આજ સુધી નરેન્દ્ર મોદીએ કરી શક્યા નથી. કેમ? શાના માટે? તમે માત્ર રાજકારણ રમવા માટે જ સરદાર પટેલનો ઉપયોગ કરો છો? લોકો પૂછી રહ્યા છે. નરેન્દ્ર મોદી, તમે જવાબ આપો ગુજરાતની જનતાને, દેશની જનતાને જવાબ આપો. મોદી તો પ્રશ્નો સાંભળવા માટે તૈયાર નથી. રૂપાણી પણ પ્રશ્નો, જ્યારે આવા આકરા પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે ચાલતી પકડે છે. તો લોકોને તો જવાબ આપો. તમે જવાબ નથી આપતા એટલા માટે પત્રકારો સુધી લોકો પહોંચે છે અને એને પ્રશ્નો પૂછે છે, સોશિયલ મીડિયામાં પ્રશ્નો પૂછે છે. સરદારના સ્મારકો માટેના સંગ્રહાલય માટે જે તમારે કામ કરવું જોઈએ એ આજ સુધી તમે કરી શક્યા નથી. લોકો પ્રશ્નો પૂછે છે. માત્ર સરદારની તસવીરો મૂકી છે, આજે પણ આપણે જોઈએ છીએ સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ, પરંતુ ખરેખર તો સરદારે જે ચીજવસ્તુઓ વાપરેલી હોય, એમણે જે વિચારો વ્યક્ત કરેલા હોય, એમણે જે કરારો કરેલા હોય, લોકોને વિચારો આપેલા હોય, એ બધા ત્યાં મૂકવાના બદલે માત્ર ને માત્ર એમની તસવીરો છે. સરદારે વાપરેલી સેંકડો વસ્તુઓ આજે અમદાવાદના સંગ્રહાલયમાં પડી રહી છે. એ ખરેખર તે ત્યાં ખસેડવી જોઈએ ને? કેમ ન ખસેડી? વિજય રૂપાણી તમે કેમ ન ખસેડી? નરેન્દ્ર મોદી તમે કેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં ખસેડી નથી શકતા? જો ત્યાં બધી વસ્તુઓ લઈ જવામાં આવે, ઐતિહાસિક વસ્તુઓ, તો સરદાર પટેલ શું ચીજ હતા એ લોકો જાણી શકે. માત્ર તસવીરો મૂકવાથી સરદાર પટેલને ઓળખી નહીં શકાય, પરંતુ એ વાપરતા દોરી લોટા, એલ્યુમિનિયમના લોટાથી એ ચલાવતા હતા, કઈ રીતે એનો ઉપયોગ કરતા હતા, એ બધી વસ્તુઓ આજે પણ સંગ્રહાયેલી છે.
અમદાવાદના શાહીબાગના સરદાર પટેલ નેશનલ મ્યુઝિયમમાં. એ મ્યુઝિયમની પણ અનોખી એક કહાની છે. મ્યુઝિયમમાં, શાહીબાગમાં આવેલા મ્યુઝિયમમાં રાષ્ટ્રીય સ્મારક તો જાહેર કર્યું છે, પણ કોણે કર્યું છે? દિનશા પટેલના પ્રયત્નોથી કર્યું છે. મનમોહનસિંહે એ મ્યુઝિયમ માટે 20 કરોડ રૂપિયા આપેલા અને એના કારણે એ એક મોટું સ્મારક ઊભું થઈ શક્યું છે કે જ્યાં 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 સરદાર પટેલને ઓળખી શકીએ છીએ આપણે. સરદાર પટેલના વિચારો શું છે, એમના પુસ્તકોથી લઈને તમામ વસ્તુઓ ત્યાં પડેલી છે, એ બધી જ ત્યાં સાચવવામાં આવી છે. એ મેમોરિયલમાં રાજકોટમાં પણ દેવેન્દ્ર દેસાઈના વડપણ હેઠળ સ્મારક અને બારડોલીમાં સ્વરાજ આશ્રમ છે. આ જમીન ઉપર સરકાર સાથે મ્યુઝિયમ ચલાવાય છે, પરંતુ સરકાર એને જેટલું જોઈએ એટલી આર્થિક મદદ નથી કરતું. એના કારણે એની જાળવણી નથી થતી. મૂળ સ્મારકો જે છે એ જળવાવા જોઈએ, એ જાળવી શકાતા નથી. એમાં અનેક સુધારા વધારા કરી નાખવામાં આવે છે ટ્રસ્ટો દ્વારા, છતાં સરકાર એમાં કોઈ હસ્તક્ષેપ કરતી નથી. ખરેખર તો સરદારનું નામ ઉજળું થાય એ માટે આ બધી જ મિલકતો, આ બધી જે પ્રોપર્ટી છે, ઐતિહાસિક ઇમારતો છે, એ જાળવવી અત્યંત જરૂરી છે. સરદાર પટેલને અન્યાયનો જાપ જપતા કેન્દ્ર અને રાજ્ય સરકારના વર્તમાન દિલ્હીના શાસકો સ્વતંત્રપણે સરદારના સ્મારક સ્થાપવા માટે અનુકૂળતા હજુ સુધી મળતી નથી. કેમ હજુ સુધી મળતી નથી? કેન્દ્રમાં વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહ હતા, એમની સરકાર હતી, ત્યારે દિનશા મંત્રી હતા, ત્યારે શાહીબાગની ₹17 કરોડની મદદ મળી હતી અને ત્યાર પછીની બીજી 3 કરોડની મળીને 20 કરોડ રૂપિયા મનમોહનસિંહને સરકારે આપ્યા હતા. એના કારણે આજે એક સારું મ્યુઝિયમ ઊભું કરી શકાયું છે. સરદારને ત્યાં જઈએ એટલે એ ઓળખી શકીએ છીએ, સરદારની અનુભૂતિ ત્યાં કરી શકીએ છીએ કે જે સરદાર પટેલના સ્ટેચ્યુમાં આપણે નથી કરી શકતા. આ મ્યુઝિયમને, આ મેમોરિયલને સહાય આપવાની જરૂર હતી, છતાં નરેન્દ્ર મોદીએ એક પણ પૈસો આજ સુધી 6 વર્ષમાં નથી આપ્યો. એ તો ઠીક છે, ગુજરાતમાં તેઓ મુખ્યપ્રધાન હતા 14 વર્ષ સુધી, ત્યારે પણ આ મેમોરિયલ પાછળ એક પણ પૈસો નથી આપ્યો. કારણ કે ત્યાં કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસના નેતાઓ એનું સંચાલન કરી રહ્યા છે અને રાજકીય રીતે એને મૂલવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને રાજકીય રીતે મૂલવી રહ્યા છે. અમદાવાદનું ભદ્રનું જે સરદાર પટેલ જ્યાં રહેતા હતા, એડવોકેટ તરીકેનું એમણે પ્રેક્ટિસ કરતા હતા અને બાજુમાં જ એ એમનું ઘર હતું, ત્યાં પણ આજે અત્યંત ખરાબ હાલત છે. એમાં પૂરતી જાળવણી કરી શકાતી નથી, આર્થિક આવક નથી થઈ શકતી. એટલા માટે એનું ગ્રાઉન્ડ ભાડે આપી દેવામાં આવ્યું છે અને અંદર કાર પાર્ક કરવામાં આવી રહી છે. જો નરેન્દ્ર મોદીએ ત્યાં પૈસા આપ્યા હોત, જાળવણી માટે એનું ફંડ આપ્યું હોત સરકાર તરફથી, વિજય રૂપાણીએ જો પૈસા આપ્યા હોત ફંડ માટે અને એની જાળવણી થતી હોત, તો આ કાર માટે ટ્રસ્ટીઓએ પોતાનું મેદાન, સરદાર પટેલ જ્યાં રહેતા હતા એ મકાનનું મેદાન ભાડે આપવું ન પડ્યું હોત, ત્યાં કાર પાર્ક ન થઈ શકી, કરવી ન પડતી હોત. પરંતુ એ કરવાના બદલે માત્ર ને માત્ર સરદાર પટેલનો ઉપયોગ રાજકીય રીતે જ કરવામાં આવી રહ્યો છે. આ જ જગ્યાએ ભદ્રમાં સરદાર પટેલના જે મકાન આવેલું છે, એનું સ્મારક આવેલું છે, એની પાછળના ભાગમાં એક બાલ્કની મકાન બનેલું છે. એ મકાનની બાલ્કની સરદાર પટેલના મકાનની અંદર આવી ગઈ છે. એ મકાન કોને બનાવ્યું છે? ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરે બનાવ્યું છે. ત્યાં તમને સરદારની યાદ નથી આવતી? કેમ એ બાલ્કની આજે પણ તોડી નથી પાડવામાં આવતી? આજે 18 વર્ષ થયા, અનેક લોકોએ માંગણી કરી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ ઊભું કરેલું એ બિલ્ડિંગ, એની બાલ્કની તોડી પાડવામાં આવે, છતાં પણ નથી તોડી પાડવામાં આવતી. કેમ? ગાંધી આશ્રમ પણ આપણે જોઈએ છીએ. ગાંધી આશ્રમમાં પણ સરદાર પટેલ જ્યાં જ્યાં રહેતા હતા એવી 8 મિલકતો છે. એ મિલકતો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓએ પચાવી પાડી છે. કેમ હજુ ખાલી નથી કરવામાં આવતી? આ સવાલ વારંવાર પૂછવામાં આવી રહ્યો છે ભાજપના નેતાઓને, છતાં પણ એનો કોઈ જવાબ નથી આપવામાં આવતો. સરદાર પટેલ માટેનો પ્રેમ જો હોય તો આ બધી જ સરદાર પટેલ સાથે જોડાયેલી ઇમારતો છે એને સ્પષ્ટપણે રીતે એના ટાઇટલ ક્લિયર કરી આપ્યા હોત, પરંતુ સરદારનો આ પ્રેમ નથી, માત્ર ને માત્ર રાજકીય રમત રમવામાં આવી રહી છે સરદારની સાથે. દિલ્હીમાં 6 વર્ષથી નરેન્દ્ર મોદી
છે, છતાં સરદાર પટેલ માટેનું યોગ્ય સ્મારક હજુ સુધી થયું નથી. ખરેખર તમારે સરદાર પટેલને જો જીવતા રાખવા હોય તો માત્ર સ્ટેચ્યુથી નહીં, એમના કર્મો શું હતા એ લોકોને બતાવવા જરૂરી છે. અને કર્મો જો બતાવવા હોય તો સરદાર પટેલ જ્યાં જ્યાં એના સ્મારકો જ્યાં જ્યાં છે એને જાળવવા પડે, એની સાથે જોડાયેલી જે ઐતિહાસિક વસ્તુઓ છે એ જાળવવી પડે, એ લોકો સમક્ષ પ્રદર્શિત કરવી પડે, પરંતુ એ નથી કરવામાં આવતું. જો પ્રેમ હોત તો દિલ્હીમાં આજે મ્યુઝિયમ બની શકાયું હોત, સરદાર પટેલ મ્યુઝિયમ ઊભું કરી શકાયું હોત, પરંતુ હજુ સુધી નથી કરી શકાયું. આ બધા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે સરદારનું નિવાસ સ્થાન ખરીદવા માટે દિલ્હીનું ખરીદવાનું છે એના 300 કરોડ રૂપિયા એ મકાનને આપવા પડે એવા છે, એ નથી આપવામાં આવતા. પરંતુ 3000 કરોડ રૂપિયાનું જે સ્ટેચ્યુ બનાવ્યું છે એની પાછળ ખર્ચ કરી દેવામાં આવ્યું છે. TN ચતુર્વેદીની એક સમિતિ બનાવવામાં આવી હતી સરદારનું સ્મારક બનાવવા માટે દિલ્હીમાં. એમણે ભલામણ કરી હતી ભવ્ય સ્મારક બનાવવા માટેનું. એને એક અહેવાલ તૈયાર કર્યો હતો કે આ સ્મારક છે એ ખરીદવામાં આવે. અને એ સ્મારકની જે સમિતિ બની હતી ત્યારે નરેન્દ્ર મોદી એના સભ્ય હતા એ સમયે, અને એમણે જ અહેવાલ તૈયાર કર્યો હતો કે આ સ્મારક બનાવવા માટે મિલકતો કેન્દ્ર સરકારે ખરીદવી જોઈએ, કોંગ્રેસે ખરીદવી જોઈએ. પરંતુ એ ખરીદી નહીં, કોંગ્રેસે તો ન જ ખરીદી, પરંતુ નરેન્દ્ર મોદીએ પણ 6 વર્ષથી એના માટે કશું જ નથી કર્યું. કેમ? નરેન્દ્ર મોદી લોકોને જવાબ આપો. દિલ્હીમાં તમે જુઓ, દિલ્હીમાં બેસીને જ્યારે સરદાર પટેલ માટે કંઈ ન કરી શકતા હો તો તમારી પ્રસિદ્ધિ માટે તમે સરદાર પટેલનું સ્ટેચ્યુ વિશ્વનું સૌથી ઊંચું બનાવવાનો તમને કોઈ હક નથી. પેલા તમે ઔરંગઝેબ રોડ ઉપરનું 2 મકાન છે કે જ્યાં એક સરદાર પટેલની યાદો જોડાયેલી છે એ ખરીદો, કેન્દ્ર સરકાર ખરીદે અને ત્યાં સરદારનું સ્મારક બનાવવામાં આવે તો જ સાચી તમે શ્રદ્ધાંજલિ આપી ગણાશે. આ બધા જે બાબતો છે એમાં ઘણી બધી બાબતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લોકો યાદ અપાવી રહ્યા છે. શાહીબાગના સ્મારક, શાહીબાગનું જે સરદાર સ્મારક સંગ્રહાલય છે, રાષ્ટ્રીય સંગ્રહાલય છે, ત્યાં ગુજરાતના મુખ્યપ્રધાન બાબુભાઈ જસભાઈ હતા ત્યારે એ જે રાજભવન હતું શાહીબાગનું કે જેની આજે બજાર કિંમત 3000 કરોડ રૂપિયા થાય છે, એ આખું રાજભવન સરદારના નામે આપી દેવામાં આવ્યું. આજે ત્યાં મોટું સ્મારક સંગ્રહાલય બનાવી દેવા આવ્યું છે. સરદાર પટેલની અઢળક યાદો સાથે જોડાયેલી ત્યાં ચીજ વસ્તુઓ મૂકવામાં આવી છે. છતાં પણ કેમ ગુજરાત સરકાર એને ગ્રાન્ટ નથી આપતી? એ બધું જાળવવા માટેનું ખર્ચ ટ્રસ્ટ ક્યાં સુધી ઉપાડી શકશે? લોકો પાસે દાન એકઠું કરીને ક્યાં સુધી એ ચલાવી શકશે? 24 લાખ રૂપિયા દર વર્ષે આપવા ગુજરાત સરકારે એવું નક્કી થયું છે આ સ્મારક માટે, છતાં પણ એક પણ પૈસો નથી આપવામાં આવતો. તમે આ બધા નાટક બંધ કરો. નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી, ગુજરાતના લોકો પૂછી રહ્યા છે 24 લાખ રૂપિયા દર વર્ષે તમારે આપવાના હતા શાહીબાગ સંગ્રહાલયને, સરદાર પટેલના સંગ્રહાલયને. કેમ તમે 22 વર્ષથી નથી આપતા? 14 વર્ષ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે હતા. 14 વર્ષમાં 1 રૂપિયો નથી આપી શક્યા તમે, 24 લાખ રૂપિયા આપવાના બદલે. આ બધાના પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે લોકોને, આજે નહીં તો આવતીકાલે. એની રકમ પણ ઘટાડી દીધી છે 15 લાખ રૂપિયા સુધી, એ પણ આપવામાં નથી આવતી. એ ગ્રાન્ટ આપવી જોઈએ એને ચલાવવા માટે. આવી જ હાલત કરમસદની છે. કરમસદમાં સરદાર પટેલ જ્યાં જન્મ સ્થળ છે ત્યાં એમની જે ઇમારત છે, એમની સાથે જોડાયેલી ઇમારત છે, ઐતિહાસિક ઇમારત છે, એને જાળવવા માટે પણ સરકારે, ગુજરાત સરકારે, નરેન્દ્ર મોદીએ, વિજય રૂપાણીએ કશું જ નથી કર્યું. તેથી ત્યાંના લોકો એ માંગણી કરી રહ્યા છે કે જે 50 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પાસેથી મંજૂર કરવામાં આવ્યા હતા મેમોરિયલ માટે સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ એમના ભાઈ સાથેને, છતાં પણ આજ સુધી કશું જ નથી કહ્યું. મનમોહનસિંહની સરકારે 50 કરોડ રૂપિયા મંજૂર કરવા આવ્યા હતા,
એમાં 20 કરોડ રૂપિયાની રકમ ફાળવી દીધી હતી, પરંતુ પછી સરકાર જતાં નરેન્દ્ર મોદીની સરકાર આવી, આજ સુધી એની માટે કોઈ ગ્રાન્ટ આપવામાં નથી આવી. આવું કેમ? એનો જવાબ સરકારે આપવો જોઈએ. આપણે જાણીએ છીએ કે નવજીવન પ્રેસ જે છે ગાંધીજીના જે વિચારો માટેનું કામ કરતી સંસ્થા છે, જે પુસ્તકો ગાંધીજીના પુસ્તકો છાપવાનું કામ કરે છે, એ નવજીવન પ્રેસમાં મણિબેને સરકાર ઉપર મણિબેનને ભરોસો નહોતો, એટલા માટે મણિબેને આ પ્રેસમાં આપી દીધી હતી. સરદાર પટેલ સાથે જોડાયેલી અનેક વસ્તુઓ હતી જેને આપી દીધેલી હતી. આવી લગભગ 312 વસ્તુઓ હતી સરદાર સાથે જોડાયેલી. એ બધી નવજીવન પાસે હતી. નવજીવનના જ્યારે મેનેજિંગ ટ્રસ્ટી બદલાયા, વિવેક દેસાઈ આવ્યા, ત્યારે એમણે નક્કી કર્યું કે આ જે સરદાર પટેલની વસ્તુઓ ચીજ વસ્તુઓ છે, જે બહુમૂલ્ય છે, જેની કોઈ કિંમત આંકી શકાય એવી નથી, આવી અમૂલ્ય વસ્તુઓ છે, એ શાહીબાગના સરદાર સ્મારકને આપી દેવામાં આવે. એ ત્યાં આપી દેવામાં આવી છે, પરંતુ આજે પૈસાના અભાવે ત્યાં પ્રદર્શિત કરી શકાતી નથી, સલામતીના અભાવે ત્યાં પ્રદર્શિત કરી શકાતી નથી. એટલે પટારાઓમાં ભરીને આજે દિનશા પટેલે મૂકી રાખી છે. દિનશા પટેલનો પણ ત્યાં વાક તો છે જ. કોંગ્રેસના નેતા દિનશા પટેલ, કે જે ખરેખર તો આ વસ્તુઓ પ્રદર્શનમાં મૂકવી જોઈએ, લોકો જોઈ શકે, માણી શકે, એટલા માટે રાખવી જોઈએ, પણ એ પણ નથી રાખતા. તેથી તો કોઈ ત્યાં શાહીબાગમાં કોઈ જતું નથી જોવા માટે. એના માટે પણ દિનશા પટેલ પણ એટલા જ જવાબદાર છે. આવી હાલત બારડોલી ખાતેના સ્વરાજ આશ્રમની પણ છે, કે જ્યાંથી સરદાર તરીકેનું બિરુદ મળ્યું હતું. એ સ્વરાજ આશ્રમ, એની આસપાસનું બારડોલી સત્યાગ્રહ થયો હતો, ખેડૂતોએ જે આ સત્યાગ્રહ કરેલો હતો, એની વિગ્રોટી ભરવા માટેનો, ત્યાં પણ મ્યુઝિયમ બનાવવાની અત્યંત જરૂરી હોવા છતાં પણ અનેક મકાનો ત્યાં પાડી નાખીને નવા મકાનો બનાવી દેવા પડ્યા છે. કારણ કે જૂના મકાનોનું મેન્ટેનન્સ કરી શકાય એમની પાસેની ક્ષમતા નથી. ઉપેક્ષા માત્ર કોંગ્રેસે કરી છે એવું નથી. પ્રચાર ભલે થતો હોય કે કોંગ્રેસે કરી, પણ સરદાર પટેલ તો પોતે જ માનતા હતા કે હું તો ગાંધીજી જે કહે એ જ કરીશ, અને ગાંધીજી જે મને કહ્યું છે એ હું કરીશ. મને કોઈ અન્યાય નથી, મારે વડાપ્રધાન થવું નથી. તો કોંગ્રેસ જે અન્યાય કરી રહીની વાતો ભાજપ કરી રહ્યું છે, પરંતુ અહીંયા અન્યાય તો આપણી નજર સામે જોઈ રહ્યા છે. 22 વર્ષથી સરદાર પટેલને અન્યાય થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પાસેથી. એની અપેક્ષા હતી કે સરદાર માટે કંઈ કરશે, પરંતુ કશું જ નથી કરી શક્યા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. કેમ? એના જવાબો લોકોને આપવા પડશે. ભલે તમે સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું પૂતળું બનાવ્યું છે, એનું બધાને ગૌરવ છે, ગુજરાતના લોકોને ગૌરવ છે, દેશના લોકોને ગૌરવ છે, પરંતુ આ બધા પ્રશ્નોના તમારે જવાબ તો આપવા જ પડશે. એ પૂતળું બનાવવા માટે ભલે એની જે રકમ એકઠી કરવામાં આવી હતી, એમાં એ રકમમાં ટેક્સમાં ગોટાળાઓ કરવામાં આવ્યા હોવાનો કે એકનો રિપોર્ટ ભલે પડેલો હોય, એને બાજુ પર મૂકીએ, જે કંઈ ગોટાળાઓ થયા હોય તે પૂતળું બનાવવા માટેના, પરંતુ કમસે કમ લોકોને આ પ્રશ્નોના જવાબ તો આપો. તમે જવાબ નહીં આપો, તમે ટેવાયેલા નથી. લોકોના પ્રશ્નોના જવાબ આપવા એ તમારા લોહીમાં નથી. પરંતુ આ સરદાર પટેલની ભૂમિ છે. સરદાર પટેલ અંગ્રેજોને પ્રશ્નો પૂછીને એમની પાસેથી જવાબ મેળવતા હતા. તો ગુજરાતના લોકો તમને આ બધા પ્રશ્નો પૂછી રહ્યા છે, એના જાહેર કરો. નહીંતર સરદાર પટેલનું નામ લેવાનો તમને કોઈ અધિકાર નથી. માત્ર આ સ્મારકો જ નહીં, સરદાર પટેલનું જે આપણે અમદાવાદનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, એનું નામ સરદાર પટેલ રાખવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ હતા. તો એનો વિરોધ કરેલો હતો, બીજા કોઈએ નહીં. આજના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ કર્યો હતો કે સરદાર પટેલનું નામ ન હોવું જોઈએ. આ માગણી લઈને નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટ, તે સમયના ધારાસભ્ય, દિલ્હી ગયા હતા 1990માં. પરંતુ ચિમનભાઈ પટેલે મક્કમતાથી કહ્યું હતું કે સરદાર પટેલ જ નામ રહેશે. અને આજે એરપોર્ટનું નામ સરદાર પટેલ છે, કે જેનો વિરોધ કર્યો હતો કે સરદાર પટેલનું નામ ન હોવું જોઈએ. આવડી બેવડી નીતિ કેમ? લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. બેવડી નીતિ કેમ?
એક બાજુ તમે વિરોધ કરો છો સરદાર પટેલનું નામ મળવાનું થતું હોય ત્યાં, આપવાનું થતું હોય ત્યાં, અને બીજી બાજુ તમે સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચા પૂતળાઓ બનાવો છો તમારા સ્વાર્થ માટે, તમારી પોતાની પ્રસિદ્ધિ માટે, ત્યાં જઈને લોકો જુએ કે આ નરેન્દ્ર મોદીએ બનાવ્યું છે એટલા માટે. નહીં, આ પ્રશ્નોના જવાબો તમારે તો આપવા પડશે. સરદાર પટેલ સાથે જોડાયેલા છે એટલા માટે ખાસ કરીને અમદાવાદનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો તમે કેમ વિરોધ કર્યો હતો નરેન્દ્ર મોદી, એ આજે દરેક પ્રશ્નો પૂછી રહ્યા છે લોકો, અને એટલા માટે એનો તાત્કાલિક તમારે જવાબ આપવો જોઈએ. કોંગ્રેસે સરદારને અન્યાય કર્યો હતો એવા તમે વારંવાર, તમારી પાર્ટી, તમારા નેતાઓ વારંવાર લોકોની વચ્ચે જઈને કહે છે, પરંતુ અન્યાય તો તમે કરી રહ્યા છો. આના જવાબો તમારે જેમ બને વહેલી તકે આપવા જોઈએ. લોકોના પ્રશ્નો છે, લોકો પૂછી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર તમે થોડો અભ્યાસ તો કરો કે રાજકીય રોટલા શેકવા માટે તમે આ બધું કરી રહ્યા છો. સરદારનું નામ વટાવી ખાઈ રહ્યા છો. સરદારના મનમાં કોઈ ભેદભાવ નહોતા. ગાંધીજી, સરદાર અને નહેરુ સાથે મળીને કામ કરતા હતા. તમે બંને વચ્ચે વિખવાદો ઊભા કરી રહ્યા છો. સરદાર પટેલે પણ કહ્યું હતું કે જવાહર આપણા નેતા છે, બાપુએ તેમને પોતાના વારસદાર નિમ્યા છે. બાપુનું વસિયતનામું પાળવું તે બાપુના તમામ સૈનિકોની ફરજ છે. જે લોકો હૃદયપૂર્વક ખરેખર રીતે તેનું પાલન ન કરે તો ભગવાનના ગુનેગાર ગણાય. હું દ્રોહી સિપાહી નથી. હોદ્દાના વિચાર કરું, કદી ન કરું. હું તો એટલું જ જાણું છું કે બાપુએ મને જે સ્થાન પર બેસાડ્યો છે ત્યાં જ બેસી રહીશ, અને મને એનો સંતોષ છે. સરદાર પટેલે આ કહ્યું હતું એમાં સ્પષ્ટપણે થાય છે, સ્પષ્ટપણે દેખાય છે કે સરદાર પટેલ પોતે પણ માનતા હતા કે એને કોઈ અન્યાય નથી થયો. ગાંધીજીએ જે કહ્યું છે એ જ રસ્તે ચાલી રહ્યા છે. જો તમે એવું કહેતા હો કે સરદાર પટેલની અન્યાય થયો છે તો એનો મતલબ એ થયો કે તમે ગાંધીજી ઉપર સીધી આંગળી ચીંધી રહ્યા છો. સરદાર પટેલનું 3000 કરોડનું પૂતળું બનાવો તમે, પરંતુ સરદાર પટેલની વિચારધારા, એની રહેણીકરણી તો વિચારો. જ્યારે સરદાર પટેલનું ડેથ થયું ત્યારે એમના બેંક બેલેન્સ 216 રૂપિયા હતું. એનું તમે 3000 કરોડનું સ્ટેચ્યુ બનાવી રહ્યા છો, અને સ્ટેચ્યુનો તમે રાજકીય ઉપયોગ કરી રહ્યા છો, વારંવાર ઉપયોગ કરી રહ્યા છો. કેમ? એ સરદાર પટેલના વિચારો સાથે તો તમે કમસે કમ એને રહેવા દો. અનેક પ્રશ્નો આવીને પડેલા છે, ઘણા બધા પ્રશ્નો છે, લોકો પૂછી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે સરદાર પટેલનું જીવન કેવું હતું એ તો જરા વિચારો. એક 7 લાખનો કોટ પહેરીને ચીન ક્યારેય નતા ગયા આજના ભાજપના નેતાઓની જેમ. એમની પાસે માંડ 216 રૂપિયાનું બેંક બેલેન્સ હતું. 4 જોડી ખાદીના કપડાં હતા, 2 જોડી ચપ્પલ, પતરાની એક પેટી હતી કે જેમાં આ બધી વસ્તુઓ રહેતી હતી. એક રેંટિયો હતો, 2 ટિફિન અને એક સગડી હતી, અને એક એલ્યુમિનિયમનો લોટો હતો. જ્યારે એમનું અવસાન થયું ત્યારે આટલી વસ્તુઓ મળી હતી. સરદાર પટેલ જો જીવતા હોત તો 3000 કરોડના પૂતળાનો એમણે વિરોધ કર્યો હોત. એટલા માટે ભાજપના નેતાઓએ આ બધા જ પ્રશ્નોનો જવાબ આપવો જોઈએ. લોકોના પ્રશ્નો છે. મોં સંતાડીને ફરવાથી કોઈ એનો ઉકેલ નથી, કોઈ એનો જવાબ નહીં મળે. પરંતુ લોકોની વચ્ચે આ બધા પ્રશ્નોના જવાબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જવાબ આપે એવી લોકલાગણી છે. અને આવા ઘણા બધા પ્રશ્નો અમારી સમક્ષ આવી રહ્યા છે, લોકો મોકલી રહ્યા છે. તમારા મનમાં જે કંઈ પ્રશ્નો હોય એ કે ન્યૂઝ સમક્ષ મોકલી આપશો. હું દિલીપ પટેલ, પત્રકાર, આપની રજા લઉં છું.